નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપ સર્વેનો આપણી મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર અને આજના લાઈવ સેશન ની અંદર વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડ પરીક્ષા 2024 આવતીકાલે તમારું બાયોલોજી વિષયનું પેપર છે અને તમારા બાયોલોજી વિષયની અંદર તમને 100 માંથી 90 પ્લસ 95 પ્લસ 100 માંથી 100 માર્ક્સ કવર કરાવવા માટે આજે તમારા માટે સેશન લઈને આવી ચૂક્યા છીએ. ફૂલ સિલેબસ ના 100 IMP એવા અગત્યના MCQ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોને એન્ડ સુધી જોજો, વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની શરૂઆત કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બધાનું આપણા લાઈવ સેશનમાં. આજના સેશનની અંદર આપણે અગત્યના એવા 100 MCQ છે એ તમારા આખા સિલેબસની અંદરથી આપણે એસોર્ટ કરેલા છે, અલગ કરેલા છે કે જે તમારી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ બની શકે છે કે કંઈક ને કંઈક આમાંથી પેપરની અંદર આપણને ફાયદો થાય એ હેતુથી આપણે આજનો લાઈવ સેશન છે એ સ્ટાર્ટ કરશું. ચલો, MCQ નંબર 1 સાથે સાથે આપણે ચેટની અંદર પણ આન્સર છે આપતા જવાના છે એટલે તમને વધારે મજા આવશે. MCQ નંબર 1 આપણને આપ્યો છે, ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલા દૂર કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વંધીકરણ અથવા એને કહેવાય ઇમેસ્ક્યુલેશન. ઇમેસ્ક્યુલેશન એટલે કે અંદરથી આપણે શું કરીએ છીએ? પુકેશ એટલે કે પરાગાશયને દૂર કરવાનો છે. તંતુમય ઘટકનું સ્થાન જણાવો. તંતુમય ઘટક એટલે એને કહેવાય ફિલિફોર્મ એપેટસ. એ આવેલા હોય સહાયક કોષમાં, પણ સહાયક કોષ ક્યાં આવેલો છે? અંડ છિદ્રીય છેડે. એટલે સમજી લો, આ રીતનો આખો અંડકનો ભાગ છે તો આ ભાગ એને કહેવાય અંડ છિદ્રી છેડે અને અહીંયા તમને બંને બાજુ સહાયક કોષની અંદર શું જોવા મળે? તંતુમય ઘટક. એટલે જવાબ શું આવશે? જવાબ આવશે ડી. નીચેનામાંથી કઈ પચ્છફલનની ઘટના નથી? પચ્છફલન એટલે ફલન પછીની પ્રક્રિયા. અંડકમાંથી બીજ બને, બીજાશયમાંથી ફળ બને, યુગ્મનજમાંથી ભ્રૂણ બને. આ બધી ફલન પછીની પ્રક્રિયા છે. મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ બને, આ ફલન પહેલાની પ્રક્રિયા છે. એટલે અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે ડી. તમને શું પૂછ્યું છે? પચ્છફલનની ઘટના નથી. આ બધી પચ્છફલન છે, આ પૂર્વ ફલનમાં આવશે. એન્ટેમોફિલી એટલે શું? એન્ટેમોફિલી એટલે એને કહેવાય કીટ પરાગનયન. વાત પરાગનયન એટલે એને કહેવાય એનિમોફિલી. જલ પરાગનયન આપણે હાઇડ્રોફિલી તરીકે ઓળખતા હતા. આ યાદ રાખવાનું છે આપણે. બીજાશયમાં અંડકની સંખ્યા 1 અને બીજાશયમાં અંડકની સંખ્યા 1 કરતા વધારે. જો ઘઉં, ડાંગર, કેરી આ એવા છે કે જેમાં બીજાશયમાં અંડકની સંખ્યા 1 હોય ને પપૈયું, તરબૂચ, ઓર્કિડ જેની અંદર બીજાશયમાં અંડકની સંખ્યા 1 કરતા વધારે. એટલે આપણને જોવા મળશે ઘણી બધી. અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે સી. ગાજર ઘાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગાજર ઘાસની વાત કરીએ, આયાત કરવામાં આવેલા ઘઉં સાથેની અશુદ્ધિ છે, સર્વવ્યાપી આપણને જોવા મળે છે, પરાગરજની એલર્જી પ્રેરે છે. એટલે જવાબ શું આવશે? જવાબ આવશે ડી. ઉપરના બધા દરેકની અંદર તમને આ ગાજર ઘાસ છે અને દરેક વિધાન લાગુ પડે છે. નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરો. સાચા વિકલ્પ કયા છે એ આપણે જોવાનું છે. પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે, સાચી વાત છે. હાલના વર્ષોમાં પરાગરજ ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, આ પણ સાચું છે. પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીર અને દોડમાં ભાગ લેનારા ઘોડાઓના દેખાવમાં વધારો થાય છે. ચારે ચાર સાચા છે. પરાગરજ પોતાની જીવિતતા ગુમાવે પછી પણ તે પરાગાસન ઉપર સ્થાપિત થઈ શકે છે. ખોટી વાત છે. જીવિતતા ગુમાવે પછી એનું સ્થાપન થતું નથી. એટલે સાચા કયા છે? 1, 2, 3 અને 4. જવાબ અહીંયા શું આવે છે? જવાબ આવશે બી. એના પછી લઘુ બીજાણુ ધાનીમાં રહેલા સ્તરને અંદરથી બહારની તરફ ઓળખો. લઘુ બીજાણુ ધાનીની અંદર આપણે વાત કરીએ તો સૌથી અંદર આવેલું હોય પોષક સ્તર, એનાથી બહાર મધ્ય સ્તર, એનાથી બહાર તંતુમય સ્તર અને સૌથી બહાર આવેલું હોય અધિસ્તર. એટલે અંદરથી બહાર પૂછ્યું છે. જો બહારથી અંદર હોય તો અહીંથી ઊંધું એટલે અધિસ્તર, મધ્ય સ્તર, તંતુમય સ્તર અને પોષક સ્તર આવે. પણ અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે સી. એટલે MCQ આપણે વ્યવસ્થિત રીતે વાંચી અને પછી આન્સર કમ્પ્લીટ કરવાનો છે. ઓર્નિથોફિલી એટલે થાય પક્ષી પરાગનયન. આ યાદ રાખજો. આપણે તમને દરેકની વાત કરી હતી. એન્ટેમોફિલી કીટ પરાગનયન, એનિમોફિલી પાણી પરાગનયન, હાઇડ્રોફિલી એને આપણે કહીએ એનિમોફિલી વાત પરાગનયન, હાઇડ્રોફિલી જળ પરાગનયન, આ દરેક ઝૂફિલી પ્રાણી પરાગનયન. એ જ રીતે ઓર્નિથોફિલી એટલે શું થાય? પક્ષી પરાગનયન. ત્રિકીય જોડાણ. ત્રિકીય જોડાણ એટલે અહીંયા આપણે જોતા હતા કે દ્વિકીય કોષ કેન્દ્ર
એમાં હતા n+n વત્તા નરજન્યુ, આમાં છે એક n, એટલે અહીંયા 3n ભેગા થયા. 3 એકકીય કોષ કેન્દ્રનું જોડાણ થયું. કેટલા? 3 એકકીય કોષ કેન્દ્ર જોડાય તો એને આપણે શું કહીએ છીએ? ત્રિકીય જોડાણ. એના પછી તમને આપ્યું છે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કોને આપણે ઓળખીએ છીએ? જરાયુ છે એને ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક કે ક્રિયાત્મક એકમ તરીકે ઓળખીએ છીએ. XX રંગસૂત્ર ધરાવતું શિશુ હોય તો એ શેમાં પરિણમે છે? માદાની અંદર. અને XY રંગસૂત્ર ધરાવતું શિશુ હોય તો એ શેમાં પરિણમે છે? નરમાં. એટલે જવાબ આવશે માદા અને નર. નીચેની પ્લોઈડી જણાવો. અંડકોષની પ્લોઈડી એકકીય, શુક્રકોષની પ્લોઈડી એકકીય, ફલિતાંડ હોય તો દ્વિકીય. N અને 2n એનો જવાબ આવશે, કારણ કે શુક્રકોષ અંડકોષ જોડાય એટલે ફલિતાંડ બને. ઋતુચક્ર ક્યારે જોવા મળતું નથી? મેનોપોઝ પછી. મેનોપોઝ એટલે રજો નિવૃત્તિ, 45 વર્ષની ઉંમરે મેનોપોઝ પછી ઋતુચક્ર જોવા મળતું નથી. રજો દર્શન એટલે ઋતુચક્રની શરૂઆત, એની પહેલા પણ ઋતુચક્ર જોવા મળતું નથી. ગર્ભધારણ દરમિયાન પણ ઋતુચક્ર ગેરહાજર હોય એટલે જવાબ આવશે ડી, ઉપરના બધા જ. એના પછી આપ્યું છે તમને મેથુન પ્રક્રિયા દરમિયાન પુરુષ લગભગ ખાલી જગ્યા શુક્રકોષોનો ત્યાગ કરે છે. 200 થી 300 મિલિયન આવશે, બિલિયન નહીં આવે. એટલે 200 થી 300 મિલિયન શુક્રકોષોનો ત્યાગ કરે છે. દરેક અંડવાહિનીની લંબાઈ કેટલી છે? અંડવાહિનીની લંબાઈની વાત કરીએ તો કેટલી આવશે? 10 થી 12 સેન્ટીમીટર. ખાલી જગ્યાનો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદરૂપ કરે છે. શિશ્નના ઉંજણમાં કોનો સ્ત્રાવ? બલ્બો યુરેથ્રલ ગ્રંથિ છે, એનો સ્ત્રાવ શેમાં મદદરૂપ થાય છે? શિશ્નના ઉંજણમાં. શુક્રાશય રસ ની અંદર શું આવેલું છે? શુક્રાશય રસનું બંધારણની વાત કરીએ તો એમાં ફ્રુક્ટોઝ હોય, કેલ્શિયમ હોય, ઉત્સેચકો એમાં હાજર છે. એમાં સુક્રોઝ નહીં હોય, ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકો. જવાબ આવશે બી. એના પછી શુક્રકોષનો વહન માર્ગ અહીંયા તમને આપ્યો છે. સૌથી પહેલા શુક્રોત્પાદક નલિકામાં શુક્રકોષ બને, ત્યાંથી વૃષણ જાળમાં જાય, ત્યાંથી શુક્રવાહિકામાં જાય, ત્યાંથી અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, સ્ખલન નલિકા અને મૂત્રજનન માર્ગ. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે એ. વૃષણ કોથળી શરીરના તાપમાનની સાપેક્ષે શુક્રપિંડનું તાપમાન, મતલબમાં વૃષણ કોથળી છે એ શરીરના તાપમાનની સાપેક્ષે શુક્રપિંડનું તાપમાન કેટલું ઓછું કરે છે? 2 થી 2.5 સેલ્સિયસ તાપમાન ઓછું હોય, જે શુક્રકોષ જનનની ક્રિયા માટે ખાસ અગત્યનું છે. એક્ટોપિક ગર્ભધારણ એટલે શું? એક્ટોપિક આ એક પ્રકારની કહેવાય કે સમસ્યા, મતલબમાં એક પ્રકારનું શું કહેવાય કે ગર્ભાશય સિવાય અંડવાહિનીમાં ગર્ભધારણ થઈ જાય. જનરલી ગર્ભધારણ કરવાનું ક્યાં હોય? ગર્ભાશયમાં, પણ એની જગ્યાએ જો અંડવાહિનીમાં થઈ જાય તો એને આપણે કીધું છે એક્ટોપિક ગર્ભધારણ. એના પછી જોડકા જોડો વાળા થોડા ક્વેશ્ચન આપણે જોવાના છે. સૌથી પહેલા તમને પૂછે પુરુષ નસબંધી શેમાં આવશે? વાઢકા પદ્ધતિમાં. સંવનન અંતરાલ કુદરતી પદ્ધતિ છે. ગ્રીવા ટોપી અવરોધ પદ્ધતિ છે. અને સહેલી મુખ દ્વારા લેવાતા ગર્ભ નિરોધક છે, જેને મુખ પદ્ધતિ પણ કહેવાય. એ સામે 3, બી સામે આવશે 4, સી સામે 2 અને ડી સામે 1. જવાબ શું આવશે? જવાબ આવશે સી. નીચેનામાંથી કયો સામાન્ય જાતિ સંક્રમિત રોગ જ્યારે વહેલા નિદાન કે સંપૂર્ણ સારવાર મળે તો એનો ઈલાજ થાય? HIV નો ઈલાજ ન થાય, જનનાંગી હર્પીસ નો પણ થાય, ગોનોરિયાનો ઈલાજ થશે. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે સી. એના પછી તમને આપ્યું છે જોડકા જોડો. એની અંદર આપ્યું છે AI એટલે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, એને કહેવાય કૃત્રિમ વીર્યસેચન. IUI એટલે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન એટલે અંતઃગર્ભાશય ઇન્સેમિનેશન એટલે વીર્યસેચન. IUT એટલે ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર એટલે સ્થળાંતરણ. અને ET એટલે ઇમ્બ્રિયો ટ્રાન્સફર, ભ્રૂણ સ્થળાંતરણ. એટલે P સામે આવશે 3, Q સામે આવશે 2, R સામે આવશે 4 અને S સામે આવશે 1. જવાબ શું આવશે? જવાબ આવશે બી. એટલે જો જોડકા જોડો વાળા આવા બધા ક્વેશ્ચન છે એ વારંવાર પૂછાતા હોય છે, જે તમારી માટે અગત્યના પણ છે. એના પછી ICHI એટલે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે. સાચી વાત છે. ICHI શુક્રકોષને કૃત્રિમ રીતે અંડકોષમાં દાખલ કરવામાં આવે. GIFT ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ગેમેટ એટલે થાય જન્યુ, ફલિતાંડ નું આવે, આ ખોટું છે. ફલિતાંડ ને અંડવાહિનીમાં નહીં, પણ જન્યુ એટલે કે અંડકોષને અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવાની વાત હતી.
ZIFT ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઝાયગોટ એટલે ફલિતાંડ, ઇન્ટ્રાફેલોપિયન એટલે અંડવાહિનીમાં ફલિતાંડને અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવાની પદ્ધતિ. દુગ્ધ શ્રવણ એમેનોરિયા પદ્ધતિ પ્રસૂતિ બાદ મહત્તમ કેટલા મહિના સુધી લાગુ પડે છે? 6 મહિના સુધી અસરકારક હોય છે દુગ્ધ શ્રવણ એમેનોરિયા. એના પછી તમને આપ્યા છે આઈયુડી, કોપર મુક્ત કરતા આઈયુડી, કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375, બિન ઔષધી આઈયુડી માં આવશે લિપસ લૂપ, અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આઈયુડી ની અંદર આવશે પ્રોજેસ્ટાસેટ અને LNG 20. P સામે 1, Q સામે 2, R સામે 3. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે A. આઝાદી સમયે આપણી વસ્તી આશરે કેટલી હતી? આઝાદી સમયે આપણી વસ્તી હતી 0 મતલબમાં 350 મિલિયન, પણ તમે કહી શકો 0.35 બિલિયન. 2000 માં થઈ ગઈ 1 બિલિયન અને 2011 માં થઈ ગઈ 1.2 બિલિયન. જવાબ આવશે A. એટલે આ આપણે યાદ રાખવાનું છે. તમને શું પૂછ્યું છે? ભારતની વસ્તી પૂછી છે. વિશ્વની વસ્તી પૂછ્યું હોય તે બસ ઓ લગાવશે, એટલે બંને MCQ માં કન્ફ્યુઝન ન થાય, ખાસ ધ્યાન રાખવાનું છે. નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આઈયુડી બે છે? પ્રોજેસ્ટાસેટ અને LNG 20. એમાંથી તમને અહીંયા શું આપ્યું છે? LNG 20. પુત્રીનું રુધિર જૂથ O છે. O એટલે થાય સ્મોલ i. પિતાનું રુધિર જૂથ B હોય તો પિતાના રુધિર જૂથનું જનીન બંધારણ કેવું હોય? સિમ્પલ વસ્તુ છે. પિતાનું જનીન બંધારણ છે IB સ્મોલ i, કારણ કે અહીંયા 2 સ્મોલ i ભેગા કરવાના છે. એક માતા તરફથી આવે, એક પિતા તરફથી આવે. પિતાની અંદર 2 ઓપ્શન હોઈ શકે, IB પણ હોય ને IB સ્મોલ i, પણ IB હોય તો અહીંયા O રુધિર જૂથ બને નહીં, કારણ કે એક સ્મોલ i પિતા તરફથી આવવું જોઈએ, એટલે એનું રુધિર જૂથ કેવું છે? IB અને સ્મોલ i. એટલે આવા MCQ પણ ઘણીવાર પૂછાતા હોય છે. વટાણામાં સ્ટાર્ચનું સંશ્લેષણનું નિયમન એક જનીન દ્વારા થાય. આ જનીન 2 LL ધરાવે છે, કેપિટલ B અને સ્મોલ b. જો વટાણાના આકારને સ્વરૂપ પ્રકાર માનવામાં આવે તો આકારની દ્રષ્ટિએ વટાણાની વાત કરીએ ને તો એ સંપૂર્ણ પ્રભુતા દર્શાવે છે, કારણ કે વટાણાની અંદર જો સ્ટાર્ચની માત્રા હોય તો એમાં એ પૂર્ણ પ્રભુતા દર્શાવે છે, પણ વટાણાના આકારમાં આપણને ગોળ કે ખરબચડા અને એની અંદર જે જોવા મળે છે એ મોટા ભાગે કેપિટલ B હોય એટલે તમને ગોળ જ જોવા મળશે, સ્મોલ b હોય તો ખરબચડા હોય, એમાં વચ્ચેનો કોઈ આકાર આવતો નથી. એના પછી F1 માં બંને પિતૃના સ્વરૂપો દેખાય તો એને કહેવાય સહપ્રભાવિતા. F1 માં નવું જ સ્વરૂપ દેખાય તો એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ અપૂર્ણ પ્રભુતા. અને F1 માં બંનેમાંથી એક જ સ્વરૂપ દેખાય તો એને કહેવાય સંપૂર્ણ પ્રભુતા. સહપ્રભાવિતા, અપૂર્ણ પ્રભુતા અને સંપૂર્ણ પ્રભુતા. જવાબ શું આવશે? જવાબ આવશે D. અપૂર્ણ પ્રભાવિતાનું સ્વરૂપ પ્રકાર અને એનું જનીન પ્રકાર બે એક હોય. તમને ખ્યાલ છે કે આપણે અપૂર્ણ પ્રભુતાની અંદર છે 1:2:1, લાલ જેમ ગુલાબી જેમ સફેદ, એટલે સ્વરૂપલક્ષી કયો કે એની અંદર જનીન લક્ષી કયો, બંને પ્રમાણ તમને સમાન જોવા મળે. જવાબ શું આવશે? જવાબ આવશે B. એના પછી આપ્યું છે વિધાન કારણવાળા ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન પણ આપણી માટે અગત્યના છે. મેન્ડલ વટાણાની વનસ્પતિના 7 વિરોધાભાસી લક્ષણોનો એને અભ્યાસ કર્યો અને આ 7 લક્ષણોમાં બીજનો આકાર, બીજનો રંગ, પુષ્પનો રંગ, સિંગનો આકાર, સિંગનો રંગ અને પુષ્પની સ્થિતિ અને પ્રકાંડની ઊંચાઈ આપણને જોવા મળે છે. અહીંયા વિધાન 1 અને વિધાન 2 બંને કેવા જોવા મળે છે? આપણને સાચા જોવા મળે. જવાબ શું આવશે? જવાબ આવશે D. X0 પ્રકારનો લિંગ નિશ્ચયનની આપણે વાત કરીએ તો X0 પ્રકારનો લિંગ નિશ્ચયન આપણને શેમાં જોવા મળે? તીડની અંદર X0 એટલે માદા કરતા નરમાં એક રંગસૂત્ર ઓછું હોય છે. જે આકૃતિ પિતૃઓ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ ફલિતાંડનું નિર્માણ F1 F2 નું આપણે મતલબમાં નિરૂપણ કરીએ છીએ, આ બધું આપણે કોણે આપ્યું છે? આ આપણને આપ્યું છે રેજિનાલ્ડ સી પુનેટ નામના વૈજ્ઞાનિકે, અને એના નામ ઉપરથી આપણે શું કહીએ છીએ? પુનેટ સ્ક્વેર તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમને આપી છે એક વંશાવળી પેડિગ્રી એનાલિસિસ. એમાં તમે આ પિતૃ પેઢી છે, અહીંયા F1 પેઢી છે. પિતૃ પેઢીમાં રોગ છે, F1 પેઢીમાં પણ રોગ છે, એટલે નો સ્કીપિંગ ઓફ જનરેશન. પ્રભુતા આપણને અહીંયા જોવા મળે છે. પ્રભાવી આનુવંશિકતા છે. કેવી આનુવંશિકતા છે? પ્રભાવી. સિકલ સેલ એનિમિયા કેવા પ્રકારનો મ્યુટેશન છે? GA ની જગ્યાએ GUG એક જ ખાલી બેઝ જોડીમાં ફેરફાર થાય છે, એને કહેવાય પોઈન્ટ મ્યુટેશન તરીકે આપણે ઓળખીએ છીએ. એના પછી તમને અહીંયા આપ્યું છે ZYA અને સ્મોલ i. Z તમને બધાને ખ્યાલ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ, Y આવશે પરમીએઝ
એ આવશે ટ્રાન્સએસિટાઇલેઝ ટ્રાન્સએસિટાઇલેઝ અને I આવશે રિપ્રેસર. એટલે ડી સામે આવશે 1 તમને જોવા મળશે, એ સામે 2 સીધો જવાબ મળી ગયો, ડી સામે 1, સી સામે 4. એટલે અહીંયા આ લેક ઓપેરોન તમને આપ્યું છે, આ બધા આપણે યાદ રાખવાના છે. બે નાઇટ્રોજન બેઝ જોડી વચ્ચેનું અંતર કેટલું હોય? બે બેઝ જોડી વચ્ચેનું અંતર હોય 0.34 × 10⁻9 અથવા 0.34 નેનોમીટર. એંગસ્ટ્રોંગમાં તમારે કેવું હોય તો આવશે 3.4 એંગસ્ટ્રોંગ તરીકે આપણે ઓળખીએ છીએ. બે ડીએનએ ની બેઝ જોડી વચ્ચેનું અંતર આપણને પૂછ્યું છે. લેક ઓપેરોનની માહિતી આપણને કોણે આપી હતી? ફ્રાન્સિસ જેકોબ અને જેક્વે મોનાર્ડ નામના વૈજ્ઞાનિકે. એના પછી તમને આપ્યું છે બટેટું અને શક્કરિયો. આ શું છે? એ શું છે? બટેટા અને શક્કરિયાનું આપણે એક્ઝામ્પલ ભણી ગયા છીએ. બંને ખોરાક સંગ્રહિત ભાગ છે. બંનેમાં કોમન શું છે કે બંને છે એ ખોરાકનો સંગ્રહ કરે, કાર્ય સમાન છે બંનેનું. શું છે? ખોરાકનો સંગ્રહ કરવાનું. એટલે કાર્ય સમાન, રચના જુદી જુદી. શિલાકાંથને આપણે બીજું નામ શું આપ્યું છે? શિલાકાંથને આપણે બીજા લોબ ફિન્સ તરીકે પણ ઓળખીએ છીએ. એવું કહેવામાં આવે છે કે એમાંથી સૌપ્રથમ ઉભયજીવી ઉતરી આવ્યા હતા. જમીન ઉપર આવનાર પહેલા સજીવ હતા વનસ્પતિ. કારણ કે પ્રાણીઓ જમીન ઉપર આવ્યા ને ત્યારે ઓલરેડી જમીન ઉપર કોણ આવી ગયેલું હતું? વનસ્પતિ છે એ સૌથી પહેલા આવેલી હતી. ઉદ્વિકાસની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સાચો ક્રમ કયો છે? ઉદ્વિકાસની દ્રષ્ટિએ મહાઅણુઓ એમાંથી બન્યા અકોષીય, એમાંથી એકકોષીય બન્યા ને એમાંથી બહુકોષીય સજીવ બન્યા. મહાઅણુઓ અકોષીય, એકકોષીય અને બહુકોષીય. ડાર્વિને સૂચવેલી ભિન્નતા માટે સાચો વિકલ્પ પસંદ કરો. ડાર્વિને જે આપણને ભિન્નતા આપી હતી આ નાની અને દિશા સૂચક હતી. કેવી હતી ભિન્નતા? નાની અને દિશા સૂચક આપણને જોવા મળતી હતી. એને એમ કીધું હતું કે જે ભિન્નતા જુદાપણું આવે ધીમે ધીમે આવે, એક સાથે આવશે નહીં. ડાર્વિને કયા ટાપુ ઉપર ફિન્ચ જોઈ હતી? કયા ટાપુ હતું? ગેલાપેગોસ ટાપુ ઉપર. ઇંગ્લેન્ડમાં કોઈ એક વિસ્તારમાં ફૂદાનું અવલોકન વાળો આપણે આખો પ્રયોગ ભણ્યા. આ પ્રયોગ આપણને શું દર્શાવે છે? આ પ્રયોગ દર્શાવે છે પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શન, જેને આપણે કહીએ છીએ. રચના સદસ્ય એટલે શું થાય? રચના સદસ્યનું બીજું નામ છે અપસારી. ઉદ્વિકાસ પણ એને કહેવાય. કાર્ય સદસ્ય હોય તો એને કહેવાય કેન્દ્રાભિસારી. ઓકે બાળકો, બીજી ખાસ અગત્યની વાત કે આપણી નીટ ક્રેશ કોર્સ બેચ છે એ ચાલુ થઈ ગઈ છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને હજી એડમિશન લેવાનું બાકી છે એ ફટાફટ કોન્ટેક્ટ કરશે 8866605548 ઉપર. કારણ કે બોર્ડની પરીક્ષા પછી સૌથી અગત્યનું જો આપણી માટે કાંઈ હોય તો એ છે નીટ. અને નીટમાં પણ આપણને ટેન્શન હોય 11 સાયન્સનું, તો એ દરેક વસ્તુ તમને અહીંયાથી લિમિટેડ સમયમાં વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરાવવામાં આવશે. હેન્ડ રિટન નોટ્સ પણ આપવામાં આવશે, MCQ અને ઘણી બધી ટેસ્ટ પણ મતલબમાં તમને ટેસ્ટ પણ લેવામાં આવશે. એટલે તમારી માટે ખાસ બેનિફિટ વાળી આ આખી સિરીઝ છે અને એ પણ બહુ ઓછી ફીની અંદર તમને દરેક મતલબમાં બધા જ સબ્જેક્ટ છે એ આની અંદર આવી જાય છે. એટલે ખાસ આપણે કોન્ટેક્ટ કરવાનો છે 8866605548 ઉપર. કયા વાદ મુજબ જીવ ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થયા? સ્વયંસ્ફુરિત જનીન વાદ મુજબ આપણે જોઈએ તો જીવ છે એનું કહેવા પ્રમાણે એવું હતું કે ભાઈ નિર્જીવ કોહવાઈ ગયેલા ભાગમાંથી સજીવની ઉત્પત્તિ થઈ. કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે અજૈવિક કાર્બનિક અણુમાંથી પ્રથમ જીવ ઉત્પન્ન થયું? આવું આપણને આપ્યું હતું ઓપેરિન અને હાલ્ડે. એને રાસાયણિક ઉદ્વિકાસનો સિદ્ધાંત આપણને આપ્યો હતો. પૃથ્વીની રચના કેટલા વર્ષ પહેલા થઈ હોવાનું મનાય? પૃથ્વીની રચના છે ને એ 4.5 બિલિયન વર્ષ પહેલા થઈ એવું માનવામાં આવે છે. એમાં 4 બિલિયન વર્ષ પહેલા એની અંદર જીવની ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવે છે. એના પછી તમને આપી છે મગજ ક્ષમતા. હોમો હેબિલસ શું આવશે? 650 થી 800. નિએન્ડરથલ માનવ કેટલી આવશે? 1400. હોમો ઇરેક્ટસ શું આવશે? 900. અને હોમો સેપિયન્સ કેટલી આવશે? 1350. એટલે એ સામે આવશે 3, બી સામે આવશે 4, ડી સી સામે 1 અને ડી સામે 2. જવાબ અહીંયા શું આવી જશે? સી. જનીન સ્થાન બે વૈકલ્પિક જનીનો તમને આપ્યા છે, કેપિટલ A અને સ્મોલ a.
એની કેપિટલ એની આવૃત્તિ છે 0.4 અને સમયુગ્મી પ્રભાવી વિષમયુગ્મી તેમજ સમયુગ્મી પ્રચ્છન્નની આવૃત્તિ કેટલી હશે એવું આપણે પૂછ્યું છે. સમયુગ્મી પ્રભાવી એટલે કેપિટલ એ વિષમ સમયુગ્મી પ્રચ્છન્ન એટલે સ્મોલ એ અને વિષમયુગ્મી પ્રભાવી એટલે કેપિટલ એ 2 કેપિટલ એ સ્મોલ એ. હવે જો તમને આની આવૃત્તિ છે તો સ્મોલ એ ની મળી જશે 0.6 કારણ કે a વત્તા a ઇઝ ઇક્વલ ટુ 1. તમારી પાસે આ છે 0.4 તો આવું થઈ ગઈ 0.6 ઇઝ ઇક્વલ ટુ 1. હવે તમારે અહીંયા ખાલી કિંમત મૂકવાની છે 0.4 નો સ્ક્વેર, અહીંયા આવશે 0.6 નો સ્ક્વેર, 0.4 0.6 અને 2 એટલે અહીંયા આવી જશે 0.16, અહીંયા આવી જશે 0.36 અને અહીંયા આવી જશે 0.48 એટલે 16 આવી ગઈ કેપિટલ એ ની 48 અને 36. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે સી. આ રીતે કોઈ પણ આવૃત્તિ પૂછે આપણને ખ્યાલ હોવો જોઈએ. ઘણા પૃષ્ઠવંશીમાં અગ્ર ઉપાંગના હાડકાની સામ્યતા. અગ્ર ઉપાંગ તમને સમાન જોવા મળે, રચના સમાન છે જેને સમમૂલકતા તરીકે આપણે રચના સમાન કાર્ય જુદા જુદા સમમૂલક અંગો કહેવાય ને. મેલેરિયાના દર્દીને ઠંડી લાગીને તાવ આવે છે. પ્લાઝ્મોડિયમ પરોપજીવી દ્વારા રક્તકણ તૂટતા હિમોઝોઇન નામનું ઝેરી દ્રવ્ય મુક્ત થાય છે. સાચી વાત છે. ઠંડી આવવા પાછળનું કારણ તમને અહીંયા આપી દીધું છે કે ઠંડી આવવા પાછળનું કારણ છે રક્તકણમાંથી હિમોગ્લોબિન તૂટીને એમાંથી ઝેરી દ્રવ્ય હિમોઝોઇન મુક્ત થાય. વિધાન એ અને આર બંને સાચા છે. આર એ ની સમજૂતી છે. જવાબ શું આવશે? જવાબ આવશે એ. ટાઇફોઇડનું નિદાન કરવા માટેની ટેસ્ટ બધાને ખ્યાલ હોવો જોઈએ. કઈ ટેસ્ટ આવે? વિડાલ કસોટી. ચાલો એના પછીનો એમસીક્યુ તમને આપ્યો છે એડિસ મચ્છર ના કારણે કયો રોગ ફેલાય છે? ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જે તમને આ વર્ષે સિલેબસની અંદર એડ થયા છે એને ફેલાવા પાછળ કોણ જવાબદાર છે? એડિસ મચ્છર. ન્યુમોનિયા રોગના કેટલાક કિસ્સામાં શરીરના કયા ભાગો ભૂખરાથી વાદળી બને? કયા કયા છે? હોઠ અને આંગળીના નખ છે એ ભૂખરાથી વાદળી બને છે. સ્પોરોઝોઇટને વધુ વિકાસ માટે ક્યાં દાખલ થવું પડે? સ્પોરોઝોઇટ મચ્છરના આંતરડામાં બને, એની લાળ ગ્રંથિમાં ટ્રાન્સફર થાય, એને વધારે વિકાસ માટે મનુષ્યના રુધિરમાં દાખલ થવું પડે એટલે એ આપણને ડંખ મારે અને આપણા શરીરમાં સ્પોરોઝોઇટ દાખલ થાય અને ત્યાંથી એનો આગળ વિકાસ છે એ શરૂ થાય છે. રક્તકણમાં પ્લાઝ્મોડિયમના ઉત્સેચક વડે હિમોગ્લોબિનના વિઘટન સર્જાતા. હિમોગ્લોબિન એટલે એમાં હિમ વત્તા ગ્લોબિન છૂટું પડે. હિમ અને ગ્લોબિન. હિમમાંથી બની જાય છે હિમોઝોઇન જેના લીધે ઠંડી સાથે તાવ આવે અને ગ્લોબિન છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે સ્પોરોઝોઇટ. એટલે જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે એ. આપેલા પૈકી શું ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે? ન્યુમોનિયા વાયુકોષ્ઠી દિવાલમાં બળતરા થાય, શ્વાસવાહિનીમાં અવરોધ સર્જાય, શ્વાસવાહિકા રૂંધાય. બધું સાચી વાત છે. ન્યુમોનિયા છે શ્વસન સંબંધિત એટલે ફેફસામાં મતલબમાં શ્વસન માર્ગની અંદર ચેપ લગાડે છે એટલે ત્રણ વસ્તુ સાચી છે. જવાબ આવશે ડી. માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન, એપિડર્મોફાઇટોન આ બધા જ એક પ્રકારની શું દર્શાવે છે? ફૂગ છે. એન્ટીબોડીની રચનામાં પેપ્ટાઇડની કેટલીક શૃંખલાઓ આવેલી છે? એન્ટીબોડીની રચનામાં ટોટલ 4 પેપ્ટાઇડની શૃંખલા છે. આપણે આવું લખતા હતા H2L2, 2 હેવી ચેઇન અને 2 લાઇટ ચેઇન. CMIs એટલે એને આપણે કહીએ છીએ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી તરીકે ઓળખીએ છીએ. ફૂલ ફોર્મ આપણે યાદ રાખવાનું છે, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. કેન્સર પેદા કરતા વાયરસ ક્યાં વાયરસ તરીકે? કેન્સર પેદા કરતો જે વાયરસ છે એને આપણે ઓળખીએ છીએ ઓન્કોજેનિક વાયરસ. શું કહેવાય એને? ઓન્કોજેનિક વાયરસ. કેન્સર છે એ પણ આઈએમપી ટોપિક છે, એની અંદરથી પણ આપણે ઘણા બધા એમસીક્યુ અહીંયા જોવાના છીએ. કેન્સરની સારવારમાં ઇન્ટરફેરોનનો ઉપયોગ થાય. ઇન્ટરફેરોન કોષોને વાયરસના ચેપથી રક્ષણ કરે છે. બંને સાચી વાત છે. વિધાન એ અને આર બંને સાચા છે અને આર એની સમજૂતી તમને આપી છે કે ભાઈ ઇન્ટરફેરોન બને તો એ શા માટે બને છે? તો એનો જવાબ તમને મળી જાય છે કે વાયરસ સામે રક્ષણ માટે. એટલે જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે બી. તમાકુના ધુમાડામાં રહેલા કેન્સરજન. તમાકુમાં રહેલો ધુમાડો સીધી વાત છે શેનું શું કરે? ફેફસાના કેન્સર માટે. ધુમાડો શ્વાસની અંદર જાય, ફેફસામાં જાય, ફેફસાનું કેન્સર થાય છે.
નીચેના પૈકી તીવ્ર ચુંબકીય ક્ષેત્ર બિન આયોનિક કિરણોનો ઉપયોગ ચુંબકીય ક્ષેત્ર આવે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ ની અંદર એનો ઉપયોગ થાય MRI ની અંદર ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થાય છે લ્યુકેમિયા કોને કહેવાય લ્યુકેમિયા એટલે થાય શેનું કેન્સર રુધિરનું કેન્સર છે ને એને આપણે શેની તરીકે ઓળખીએ છીએ લ્યુકેમિયા તરીકે કાર્સિનોમા એટલે અહીંયા તમને ચામડીનું જે કેન્સર છે ત્વચાનું કેન્સર છે એને શેની તરીકે ઓળખાય કાર્સિનોમા સીટી સ્કેનમાં કયા કિરણો MRI ની તો આપણે વાત કરી સીટી સ્કેન ની વાત કરીએ તો સીટી સ્કેનમાં એક્સ-રે એટલે કે એક્સ કિરણો ક્ષ કિરણોનો ઉપયોગ થાય છે કેન્સરની નિદાન પદ્ધતિ નીચેનામાંથી કઈ નથી તો કઈ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ પેશી વિદ્યાકીય કસોટી વિકિરણ પદ્ધતિ લેબોરેટરી કસોટી છે વિડાલ કસોટી આમાં આવશે કેન્સરમાં આવશે નહીં જવાબ આવશે બી મેલેનોમા એટલે થાય ત્વચામાં થતું કેન્સર જેમાં મેલેનિન એટલે ત્વચાના રંજક કણ એના ઉપરથી નામ આપ્યું છે મેલેનોમા નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં એડ્સ નો ચેપ લાગતો નથી તો આપણને ખબર હોવી જોઈએ કઈ પરિસ્થિતિમાં લાગે છે તો તમે MCQ સોલ્વ કરી શકશો અહીંયા ધ્યાન આપજો ખાસ એડ્સની રોગિષ્ઠ માતા દ્વારા બાળકને સ્તનપાન કરાવવાથી રોગ થશે એડ્સની રોગિષ્ઠ માતામાંથી ગર્ભસ્થ શિશુમાં એડ્સના દર્દીને ઉપયોગમાં લીધેલા સિરીસના વપરાશથી એડ્સના દર્દીઓને ઉપયોગમાં લીધેલા વસ્ત્રોના વપરાશથી ચેપ લાગતો નથી એડ્સ વાળા દર્દીના કપડાનો ઉપયોગ કરવાથી કોઈ પણ પ્રકારનો ચેપ લાગશે નહીં જવાબ શું આવશે જવાબ આવશે સી HIV માં પ્રોટીનના કવચ ઉપરાંત જનીનિક દ્રવ્ય તરીકે શું આવેલું હોય છે પ્રોટીનનું કવચ તો હોય જ છે પણ જનીનિક દ્રવ્ય તરીકે એમાં હોય સિંગલ સ્ટ્રેન્ડેડ RNA એક શૃંખલામય RNA તરીકે આપણે એને ઓળખીએ છીએ NACO નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરીકે આપણે ઓળખીએ છીએ NACO એડ્સની ચેપગ્રસ્ત વ્યક્તિમાં મેક્રોફેજમાં પેદા થતા HIV કયા કોષોમાં સ્વયંજનનથી સંતતિ સર્જે છે એડ્સમાં જે મતલબમાં HIV વાયરસ શરીરમાં જઈને સૌપ્રથમ કયા કોષ ઉપર એટેક કરે છે એવું તમને પૂછે છે કયા કોષ આવશે હેલ્પર ટી સેલ જેને કહેવાય મદદ કરતા ટી લસિકા કોષો માઇકોરાઇઝા એટલે કે એને કહેવાય કવકજાળમાં ફૂગ અને વનસ્પતિ વચ્ચેનું સહજીવન છે આમાં શું ફાયદો થાય છે વનસ્પતિને જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ મૂળમાં રોગ સામે પ્રતિકારકતા ક્ષાર શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા બધા જ સાચા છે જવાબ શું આવશે જવાબ આવશે ડી મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવી એટલે બેક્ટેરિયા કયા છે મુક્તજીવીની વાત કરી તો રાઇઝોબિયમ નો આવે સહજીવી છે એઝોસ્પેરિડિયમ એઝોટોબેક્ટર આવશે એટલે જવાબ આવશે ડી બી અને સી બંને આપણને કેવા જોવા મળે મુક્તજીવી બીટી કપાસમાં બીટી એટલે થાય બેસિલસ થુરિન્જીએન્સીસ બેસિલસ થુરિન્જી ટ્યુબરકોલોસિસ નહીં આવે બેસિલસ થુરિન્જીએન્સીસ એને કહેવાય બીટી IARI ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એરોમેટિક નો આવે ઇન્ટરનેશનલ પણ આવશે નહીં ફ્લોક્સ કોને કહેવાય ફ્લોક્સ એટલે બેક્ટેરિયા સૂક્ષ્મ જીવ સાથે ફૂગના તંતુઓનું જાળું એને આપણે શું કહીએ છીએ ફ્લોક્સ તરીકે ઓળખીએ છીએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પ્રક્રિયા ક્રમશઃ જો સૌથી પહેલા ગાળણ થાય એના પછી અવસાદન થાય અને પછી આ પ્રાથમિક સારવાર પૂરી થાય એટલે જૈવિક સારવાર આવે અને એના પછી એરોબિક / ડાયજેસ્ટર નહીં આવે એનએરોબિક આવશે ગાળણ અવસાદન અહીંયા એનએરોબિક પછી જૈવિક સારવાર જવાબ બાદ આવશે પણ અહીંયા થોડીક મિસ્ટેક છે શું આવશે એનએરોબિક / ડાયજેસ્ટર આવશે ઓકે કારણ કે બાકી એક કે આન્સર આવશે નહીં કારણ કે આમાં ગાળણ પછી આપ્યું છે અવસાદન પહેલા આપ્યું એટલે એ પણ જવાબ આવશે નહીં આમાં એનએરોબિક પહેલા આપી દીધું છે જવાબ બી જ આવશે પણ થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે અહીંયા શું આવશે એરોબિકની જગ્યાએ એનએરોબિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઉત્પન્ન થતા બાયોગેસની અંદર મિથેન હોય એની અંદર CO2 હોય એની અંદર હાઇડ્રોજન સલ્ફાઇડ આપણને જોવા મળે છે એના પછી તમને આપ્યું છે જોડકા જોડો વાળા થોડા ક્વેશ્ચન જે તમારી માટે ખાસ અગત્યના છે આવા MCQ વારંવાર બોર્ડની અંદર પૂછાતા હોય છે એસ્પરજીલસ નાઇઝર શું આવશે સાઇટ્રિક એસિડ એસેટોબેક્ટર એસેટી શું આવશે એસેટિક એસિડ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટ્રિકમ શું આવશે બ્યુટ્રિક એસિડ લેક્ટોબેસિલસ શું આવશે લેક્ટિક એસિડ એટલે P સામે આવશે 2 Q સામે આવશે
1, R સામે આવશે 3 અને S સામે આવશે 4. પેક્ટિનેઝ પ્રોટીનેઝ ફ્રૂટ જ્યુસ ને શુદ્ધ કરવા માટે સ્ટ્રેપ્ટોકાઇનેઝ જેની અંદર આવશે અંગ સ્ટ્રેપ્ટોકાઇનેઝ નું કામ છે સ્ટ્રેપ્ટોકોકસ જામેલા રુધિરને તોડવા માટે, સાયક્લોસ્પોરિન એ અંગ પ્રત્યારોપણમાં અને લાઇપેઝ તેલની ડાઘને દૂર કરવા માટે. એટલે એ સામે આવી જશે 3, બી સામે આવશે 1, સી સામે આવશે 2 અને ડી સામે આવી જશે 4. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે સી. એના પછી હજી એક જોડકા જોડો વાળો ક્વેશ્ચન તમને આપ્યો છે. ખાસ આ બધા એમસીક્યુ તમારી માટે ખાસ અગત્યના છે અને આમાંથી જો આપણને પૂછાઈ જાય તો આપણને ખાસ છે એ આગળના દિવસે જેટલા પણ લાઈવ સેશન છે એનો સીધો જ તમને બેનિફિટ મળી શકે છે. LAB એટલે લેક્ટિક એસિડ બેક્ટેરિયા, એનું કામ થશે દૂધમાંથી દહીં. બ્રેકર્સ ઈસ્ટ બ્રેડની બનાવટમાં, પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની સ્વીચ ચીઝ અને રોકવીફોર્ટ પેનિસિલિયમ રોકવીફોર્ટી રોકવીફોર્ટ ચીઝની બનાવટમાં. એટલે એ સામે આવશે 3, બી સામે આવશે 4, સી સામે 1 અને ડી સામે 2. જવાબ મળી જશે તમને એ. શેના કારણે પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછો થાય છે? પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછો કરવા માટે આપણે એક પદ્ધતિ વિકસાવી, જૈવ નિયંત્રક પદ્ધતિ. એટલે કીટકના નાશ માટે એની ઉપર એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા કીટકને જ લાવવાનું છે, દવાનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવાનો નથી. પરિસ્થિતિ વિવિધતા કયા સ્તરે જોવા મળે? પરિસ્થિતિ આપણે 3 વિવિધતા ભણી ગયા. જાતિ વિવિધતા તો એ જાતિ સ્તરે આપણને જોવા મળતી હતી, એ રીતે પરિસ્થિતિકી વિવિધતા નિવસન તંત્ર સ્તરે જોવા મળે અને જનીનિક વિવિધતા જનીનોમાં જોવા મળતો ફેરફાર છે. તો રિવેટ પોપર હાઇપોથેસિસ આપણને આપી હતી પોલ એહરલિંગ. એને એવું કીધું હતું કે વિમાનને એક નિવસન તંત્ર તરીકે આપણે વિચારવાનું છે. એના પછી log S = log C Z log A. આની અંદર ઝેડ શું છે? ઝેડ એટલે આપણે એને કહીએ છીએ રેખાનો ઢાળ તરીકે આપણે એને ઓળખીએ છીએ. IUCN પ્રમાણે આજ સુધી વર્ણવેલી વનસ્પતિ અને પ્રાણીઓની કુલ કેટલી જાતિ છે? IUCN પ્રમાણે આજ સુધીમાં આપણને જે વર્ણન કરેલું કેટલી છે? 1.5 મિલિયન જાતિ છે. આ વનસ્પતિ પરાગનયન કરવા માટે લિંગ કપટનો સહારો લે છે. કઈ વનસ્પતિ પરાગનયન માટે લિંગ કપટનો સહારો લે છે? ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ જે લિંગ કપટનો સહારો લે છે પરાગનયન માટે. ખાલી જગ્યાએ દર્શાવ્યું કે એક ઝાડ ઉપર રહેતી ફૂદકીઓની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી. એને સ્પર્ધા મુક્તિ એટલે કે સ્પર્ધામાંથી એને મુક્તિ કરી. પણ એની પાછળનું કારણ શું હતું એ પણ આપણને એને અલગ અલગ સમયની પણ એને વાત કરી હતી. આખી માહિતી આપણને આપી હતી મેક આર્થર નામના વૈજ્ઞાનિકે. એના પછી આપણને અહીંયા આપ્યું છે જોડકા જોડો વાળો ક્વેશ્ચન. આંકડો તો એની અંદર કયું ઝેરી દ્રવ્ય છે? ગ્લાયકોસાઇડ. થોર અને બાવળ એની અંદર છે કાંટા રક્ષણ માટે. મોનાર્ક પતંગિયાની અંદર વિશિષ્ટ રસાયણ છે અને કીટક અને દેડકાઓની જાતિમાં રંગ અનુકૂલનની વિશિષ્ટતાઓ છે. એ પી સામે આવશે 4, ક્યુ સામે આવશે 3, આર સામે આવશે પી સામે 4, ક્યુ સામે 3, આર સામે 1 અને એસ સામે આવશે 2. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે સી. NT = N0e⁻RT. આ કોનું સૂત્ર છે? આ શેની અંદર આવશે? આ આવશે સરઘાતાંકીય વૃદ્ધિની અંદર આપણને જોવા મળે છે. T સમયે વસ્તી ગીચતા NT તો T+1 સમયે વસ્તી ગીચતા NT+1 = NT B plus I minus D plus E વસ્તી ગીચતા આપણને જોવા મળે. એટલે અહીંયા જવાબ શું આવી જશે? જવાબ આવી જશે સી. એના પછીનો MCQ આપણને છેલ્લો MCQ આપણે અહીંયા જોઈએ તો અહીંયા તમને આપ્યા છે 3 પિરામિડ આપ્યા છે. સૌથી નીચે પૂર્વ પ્રજનન વય અને પશ્ચ પ્રજનન વય આપ્યા છે P, Q અને R. જો અહીંયા તમે જોશો પૂર્વ પ્રજનન વયની સંખ્યા વધારે છે એટલે અહીંયા વસ્તી છે એ વધે છે. અહીંયા બંને સમાન છે એટલે વસ્તી સ્થાયી છે. અહીંયા પૂર્વ પ્રજનન વય ઓછું છે તો વસ્તી ઘટે. વધતી વસ્તી, સ્થાયી વસ્તી અને ઘટતી વસ્તી, વિસ્તારિત, સ્થાયી અને
ઘટતી વસ્તી. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે સી. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર આપણે 100 IMP એવા અગત્યના દરેક MCQ સોલ્વ કર્યા છે. હજી વિદ્યાર્થી મિત્રો આવતીકાલે સવારે 7 વાગ્યે બરાબર છે એક મેગા સેશન છે, જેની અંદર પણ તમને ઓલ ઓવર ફૂલ સિલેબસના બહુ જ અગત્યના એવા દરેક MCQ સોલ્વ કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો મળી આવતીકાલે સવારે 7 વાગ્યે. ત્યાં સુધી બાય બાય, આવજો.